ચાલો તો તત્વાર્થ સૂત્ર બીજા અધ્યાયનું 32મું સૂત્ર આપણે ચાલુ કરવાનું છે. લાસ્ટ ટાઈમ સૂત્ર વાંચી ગયા હતા કે સમૂર્છન, ગર્ભ અને ઉપપાત એમ 3 પ્રકારે જન્મ હોય છે. એટલે એક જીવ જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, એક ભવમાંથી બીજા ભવમાં જાય, તો ત્યારે એનો નવો ભવ ગણાય અને ત્યાં એનો જન્મ થયો ગણાય. તો એ જન્મ 3 પ્રકારે થઈ શકે છે. એક છે સમૂર્છન, એક છે ગર્ભ અને એક ઉપપાત. હવે આ 3 વસ્તુને આપણે ટીકા દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પેલા અહીંયા લખ્યું છે કે માત્ર સમૂર્છવું એને કહેવાય સમૂર્છન. ઉત્પત્તિ સ્થાનમાં રહેલા સમૂર્છિમ જન્મને યોગ્ય પૂતગલોના ઉપમર્દન વડે થતો જન્મ સમૂર્છન જન્મ છે. એટલે સમજાવવા માટે અહીંયા કહે છે કે જેમ લોટ છે, પછી સુરાબીજ એટલે જેમાંથી દારૂ બને એવા બીજ હોય એને સુરાબીજ કહેવાય. પછી પાણી, આ બધાના ઉપમર્દનથી એટલે કે એને મસળવાથી, એટલે આ બધું ભેગું થાય તો એમાંથી દારૂ ઉત્પન્ન થાય. એમ સમૂર્છિમ જન્મને યોગ્ય પૂતગલોના ઉપમર્દનથી સમૂર્છિમ જન્મ થાય છે. એટલે ખાલી છે ને અમુક પ્રકારના પૂતગલો એનો સંયોગ થાય, ભેગા થાય એટલી વાર છે અને એમાંથી જ એ જે છે ને યોની પેદા થઈ જાય. એટલે કે એ ક્લાઇમેટ કે કન્ડિશન બની જાય જેમાંથી જીવો પેદા થઈ શકે. તો આ રીતે ડિરેક્ટલી થાય એ સમૂર્છિમ જન્મ કે સમૂર્છન જન્મ છે. બરોબર છે. આ જન્મ 2 શરીરની સંધિના જે છે ને આત્મ પરિણામ છે. એક શરીરને છોડવું અને બીજા શરીરને ગ્રહણ કરવું એ 2 શરીરની સંધિ છે. આ સમયે આત્મા એક શરીરને છોડવાના અને બીજા શરીરને ગ્રહણ કરવાના પરિણામ વાળો હોય છે. એટલે એક જે છે ને શરીર મૂક્યું અને બીજું શરીર જે છે ને ગ્રહણ કર્યું. આ રીતે હોય છે. એટલે આત્માની શું કહેવાય કે એ દશા કે તૈયારી, બરોબર છે, એ બીજા શરીરને, એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરવાની તૈયારી હોય છે. હવે આ વિશે કૃમિ આદિનું દ્રષ્ટાંત છે. બરોબર છે. કૃમિ એટલે ખબર છે ને કરમિયા. બરોબર છે. અલગ અલગ પ્રકારના હોય. એમાં જે છે ને અમુક જે કરમિયા કે જેને કહેવાય ને કે આમ ઈયળ જેવા નાના નાના કીડા એ કાષ્ટ એટલે લાકડા વગેરેમાં ઉત્પન્ન થાય ત્યારે કાષ્ટ આદિમાં જ રહેલા પૂતગલોને ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવીને ઉત્પન્ન થાય. એટલે લાકડાના પૂતગલોને ગ્રહણ કરી લે અને એમાંથી જે છે ને નવું પોતાનું શરીર બનાવે. તેવી રીતે જીવતી ગાય આદિના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વગેરે એ શરીરના અવયવોને લઈને પોતાનું શરીર બનાવે. એટલે ત્યાં જે છે એ રહેલું હોય એમાંથી પોતાના જન્મને યોગ્ય જો મળી જાય, બરોબર છે, તો એમાંથી શરીર બનાવે. તો આવું એ શું કહેવાય કે આવી જે ઉત્પત્તિ એ કઈ છે તો કે સમૂર્છિમ ઉત્પત્તિ છે. પછી બીજું જે ગર્ભ છે, ગર્ભ ઉત્પત્તિ એ સમજાવે છે કે ગર્ભ એટલે સ્ત્રીની યોનિમાં વીર્ય રક્તના પૂતગલોનું ગ્રહણ કરવું. બરોબર છે. ગર્ભ રહેવો તે ગર્ભ. ગર્ભ સમૂર્છિમથી વિલક્ષણ છે એટલે જુદું છે. કેમ કે ગર્ભમાં ઉત્પત્તિ સ્થાન સિવાય બીજા સ્થળેથી આવેલા વીર્ય રક્તના પૂતગલોને ગ્રહણ કરવામાં આવે છે. બરોબર છે. ગર્ભની ઉત્પત્તિમાં કેવું છે કે ઉત્પત્તિ સ્થાન જે છે, બરોબર છે, ઉત્પત્તિ સ્થાન શું છે? યોની. બરોબર છે. એની સિવાય જે છે ને બીજેથી શું આવ્યું તો કે વીર્ય આવ્યું. બરોબર છે. તો એ વીર્ય અને
જે છે ને શું કહેવાય કે રક્ત, અને એ રક્તની સાથે જ જે છે ને એક શું કહેવાય એ શોણિત, કે જેને ઓવમ કે એગ કહેવાય, એને જે છે ને ગ્રહણ કરવામાં આવે છે. એટલે આમાં જે છે ને ગર્ભજ ઉત્પત્તિમાં એ શું થાય છે, તો જેની અંદર એ અલગ અલગ જગ્યાએથી આવેલા પૂતગલોનો એ સંયોગ થાય, બરોબર છે. અને એમાંથી જે છે ને શું થયું, તો કે એ ઉત્પત્તિ થઈ. તો આ રીતે જ્યાં થાય છે તો એ ગર્ભજન્મ છે. અને ત્રીજું છે ઉપપાત જન્મ. ઉપપાત જન્મમાં ઉપપાતનું ક્ષેત્ર માત્ર નિમિત્ત છે, કારણ કે માખણથી પણ અધિક કોમળ બિછાના ઉપર પાથરેલા ઓછાડ આદિની ઉપર અને તેની ઉપર રહેલા દેવદુષ્ય આદિની નીચેના ભાગમાં રહેલા વૈક્રિય શરીરને પ્રાયોગ્ય દ્રવ્યોને એટલે પૂતગલોને લઈને વૈક્રિય શરીર બનાવે છે, બરોબર છે. ઉપપાત જન્મમાં કેવું છે કે એ છે ને ક્ષેત્ર એ તો નિમિત્ત છે કે ભાઈ જે છે ને આ જગ્યાએ પેદા થાય, પણ એ જે છે કેવું તો એકદમ જ એ ઓછાડ જેના ઉપર ઉત્પન્ન થવાનું છે, એટલે ઓછાડ હોય અને એના ઉપર ચાદર જેને દેવદુષ્ય કહેવાય. તો એ ઓછાડની ઉપર અને ચાદરની નીચે એ વૈક્રિય યોગ્ય પૂતગલો છે, શરીરને યોગ્ય એને ગ્રહણ કરીને ફટાફટ જે છે ને પોતાનું આખું શરીર બનાવે, તો આને ઉપપાત જન્મ કહેવાય. હવે આમાં જે છે ને સમજાવે છે કે ઉપપાત જન્મમાં ગૌણ અને મુખ્ય એવા બે કારણ છે. તેમાં જ્યાં ઉપપાત થાય છે તે ક્ષેત્ર માત્ર નિમિત્ત છે. જ્યાં ઉપપાત થાય છે તે ક્ષેત્ર શું છે, નિમિત્ત છે, એટલે એ ગૌણ કારણ છે. અને ઉપપાત એ જ ક્ષેત્રમાં થશે, છતાં પણ ક્ષેત્ર જે છે ને મુખ્ય કારણ નથી. મુખ્ય કારણ તો વૈક્રી શરીરને યોગ્ય જે પૂતગલો છે એ જ છે. એટલે વૈક્રિય શરીરને યોગ્ય જે પૂતગલો હશે, બરોબર છે, એમાંથી શરીર બનાવે છે, કારણ કે તે પૂતગલોથી વૈક્રિય શરીર બનાવીને જે છે ને દેવ રૂપે ઉત્પન્ન થાય છે, બરોબર છે. અને આ તો ખાલી દેવનું એક્ઝામ્પલ આપ્યું, બાકી એની સાથે જે છે ને નરકના જીવો પણ સમજવા. એમનો જન્મ પણ ઉપપાત કહેવાય, પરંતુ એમનો આવો જે છે ને કોમળ શૈયા ઉપર નથી હોતો. એટલે આનાથી નરકની ભીતોમાં રહેલા ગોખલાઓમાં જે થતો ઉપપાત છે, નરકમાં જે ભીતો છે એની અંદર જે ગોખલાઓ છે એમાં જે ઉપપાત છે એ પણ જે છે ને સમજી લેવાનું. એ તિર્યંશમાંથી કે મનુષ્ય ગતિમાંથી જીવ, કેમ કે નરકમાં ક્યાંથી આવે જીવ, તો તિર્યંશમાંથી આવે કાં તો મનુષ્યમાંથી આવે, પરંતુ દેવ ગતિમાંથી ન આવે, બરાબર છે. એટલે તિર્યંશ કે મનુષ્ય ગતિમાંથી જીવ આવશે નરકમાં, અને ક્યાં પેદા થશે, તો કે જે એ ત્યાં ભીતો છે એમાં ગોખલાઓ છે, ત્યાં આવીને જે છે ને શું કરશે, તો કે એ ગોખલાઓની અંદર જે વૈક્રિય શરીરને યોગ્ય પૂતગલો હશે એને ગ્રહણ કરી પોતાનું વૈક્રિય શરીર બનાવીને નારક રૂપે એટલે નરકના જીવ રૂપે ઉત્પન્ન થાય છે. અને પછી અત્યંત પીડા પામતો એમાંથી બહાર નીકળે છે, કેમ કે કષ્ટથી બહાર નીકળવાનું ત્યાં હોય છે નરકના દુઃખોના જે છે ને એ સ્વરૂપથી. એટલે પાણીમાં ફેંકેલા પથ્થરની જેમ અત્યંત વેગથી નરકના વજ્રમય તળિયામાં જે છે ને એ પડે છે. કેવું છે એ ત્યાંથી પછી અત્યંત પીડા પામીને બહાર નીકળે છે. અને જેમ પાણીમાં જે છે ને પથ્થર ફેંકો, બરોબર છે, પાણીમાં ફેંકેલા પથ્થરની જેમ પથ્થર એ પાણીમાં જે છે ને જાય એમ જે છે નરકના જીવ એ ક્યાં પડે, તો ત્યાંથી નીકળીને જે છે ને બાઉન્સ થઈને ઉછળીને સીધો જે છે ને એ વજ્ર જેવા તળિયામાં એ શું કહેવાય કે ત્યાં પડે છે. આ પ્રમાણે સમૂર્છન અને જે છે ને ગર્ભ અને ઉપપાત એમ 3 પ્રકારનો જન્મ બતાવ્યો છે. અર્થાત 3 પ્રકારે આત્માને એ શરીર મળે છે નવું, એટલે જન્મ 3 પ્રકારે થાય છે. હવે આમાં જે છે ને ક્રમનો હેતુ બતાવે છે કે પેલા સમૂર્છન કેમ બતાવ્યું, પછી ગર્ભ કેમ બતાવ્યું અને પછી જ ઉપપાત કેમ બતાવ્યું, એના હવે એનું કારણ બતાવ્યું છે. તો કે છે કે અહીં પ્રત્યક્ષ હોવાથી અને સ્વામી ઘણા હોવાથી પેલા એ સમૂર્છન જન્મનો ઉલ્લેખ કર્યો છે, કે આ જે છે ને
આ શાસ્ત્ર વાંચે છે કોણ? માણસો, મનુષ્યો. તો મનુષ્ય માટે એ પ્રત્યક્ષ એ આ સમૂર્છન છે. અને પાછી જે છે ને એ એના સ્વામી ઘણા છે. એટલે કે સમૂર્છન જીવો કે સમૂર્છિમ જીવો એ એનો જે છે ને ઢગલો છે. અને કેટલા બધા જીવો જે છે ને એમાં પેદા થાય છે. બરોબર છે. એટલે સૌથી પહેલા સમૂર્છન નો ઉલ્લેખ કર્યો. અને પછી એ પ્રત્યક્ષ અને ઔદારિક શરીર એ બેમાં જે છે ને શું કહેવાય કે સમાનતા હોવાથી એ સમૂર્છન પછી એ ગર્ભજન્મનો ઉલ્લેખ કર્યો કે એની જેમ જ પ્રત્યક્ષ છે. સમૂર્છનની જેમ જ છે ને કેવું છે? પ્રત્યક્ષ છે. કયો? ગર્ભજન્મ. અને એમાં એક સ્પેશિયાલિટી શું છે? તો કે ત્યાં જે છે ને સોરી એટલે હજી એક સિમિલરિટી શું છે? તો કે એ પણ જે છે ને ઔદારિક છે. તો ઔદારિક અને પ્રત્યક્ષ એની સિમિલરિટી હોવાના કારણે પણ સંખ્યા થોડીક ઓછી હોવાના કારણે એને પછી ઉલ્લેખ કર્યો. અને સ્વામીની સમાનતા ન હોવાથી એટલે અલગ સ્વામી, બરોબર છે. એટલે એ જે છે ને શું કહેવાય કે એના સ્વામી જુદા છે અને પાછા એના કરતા એ જુદા જે છે ને એના આંકડા મળશે. એટલે હવે જે રહી ગયો એનો જે છે ને ઉલ્લેખ એ ગર્ભ પછી ઉપપાદ તરીકે કર્યું છે. બરોબર છે. તો આ રીતે 3 પ્રકારનો જન્મ હોય છે. એ સમૂર્છિમ જન્મ, ગર્ભ જન્મ અને ઉપપાત જન્મ. ખ્યાલ આવે છે? અને આ રીતે જે છે ને એટલે એ જે છે ને આપમેળે ક્યાંક એવી કન્ડિશન છે કે જ્યાં જે છે ને કેવું કહેવાય, એવી કન્ડિશન જ્યાં એ અમુક જાતના પૂતગલો ભેગા થયા અને જે છે ને આપસમાં કમ્બાઈન થયા. અમુક જાતના પૂતગલો છે. બરોબર છે. અને એ પૂતગલો જે છે ને એ એની એક યોની બની ગઈ એટલે કન્ડિશન બની ગઈ. એમાંથી આપમેળે જે છે જીવ એ ત્યાંથી શું કરે છે? આ રૂપે એ પૂતગલોને ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવી લે છે. અને ગર્ભજન્મની અંદર તો એ સંયોગ હોય છે. બરોબર છે. અમુક પ્રકારના સેલ્સનો કે જીવના જે છે ને એવા શું કહેવાય પૂતગલોનો સંયોગો થાય અને એમાંથી જે છે ને ગર્ભ પેદા થાય. અને ઉપપાતની અંદર તો એક ક્ષેત્ર અને આમ વૈક્રિય, બરોબર છે, એ જે છે ને મુખ્ય કારણ છે વૈક્રિય પૂતગલો. અને ઉપપાત જન્મ એ દેવને અને નારકને હોય છે. હવે એ યોની એટલે કે જન્મનું સ્થાન એ 3 પ્રકારનું હોય છે. તો એ હવે બતાવે છે અને કનેક્ટેડ છે. તો એ કહે છે કે જીવોની યોનિઓ 3 પ્રકારની હોય. કાં તો સચિત હોય, કાં અચિત હોય અને કાં તો મિશ્ર હોય. એટલે જ્યાં જીવ પેદા થાય છે એ સ્થાન, બરોબર છે, જ્યાંથી જીવ પૂતગલો ગ્રહણ કરે છે. બરોબર છે. એ પૂતગલ જ્યાંથી ગ્રહણ થાય છે એ જીવતો જીવ પણ હોઈ શકે, એ અજીવ પણ હોઈ શકે. અને કાં તો જે છે ને જે પૂતગલો ગ્રહણ કરાય છે એ સચિત અને અચિતના જે છે ને ભેગા પણ હોઈ શકે. એટલે સચિત, અચિત અને મિશ્ર એમ 3 પ્રકારની જીવાયોની હોય છે. આમ 3 પ્રકારે તથા એ બીજી રીતે પણ જે છે ને એટલે બીજા પણ વિકલ્પો બતાવે છે કે શીત, ઉષ્ણ અને મિશ્ર એમ પણ હોઈ શકે. એટલે શીતોષ્ણ એટલે જીવયોની એ ઠંડી હોઈ શકે, ગરમ હોઈ શકે, કાં તો એ મિક્સ હોઈ શકે. અને એ ત્રીજી રીતે બતાવે છે કે સમૃદ્ધ, અસમૃદ્ધ અને મિશ્ર એટલે સમૃદ્ધ અને અસમૃદ્ધ. હવે આ બધા છે એ શું છે? 1 by 1 આપણે જોઈએ. બરોબર છે. ભાષ્યની અંદર વસ્તુ પાછી રિપીટ થવાની છે એ જ વસ્તુ. અને પછી વિસ્તાર આપણે ટીકામાં જોઈશું. તો સંસારમાં જીવોના આ 3 જે પ્રકાર બતાવ્યા, 3 પ્રકારના જન્મ, સમૂર્છિમ કે સમૂર્છન, પછી બીજા નંબરે ગર્ભ અને ત્રીજા નંબરે ઉપપાત. બરોબર છે. એટલે જીવ પેદા થાય છે તો આ 3 રીતે જ થાય છે. આના સિવાય ચોથી રીત હોતી નથી. અને જ્યાં પેદા થાય છે ત્યાંની કન્ડિશન્સ એ જે છે ને એનું હવે વર્ણન કરે છે. તો એમાં એ શું કહેવાય કે જન્મની પ્રતિપક્ષથી સહિત સચિત વગેરે એક યોનિઓ જે છે ને 3 પ્રકારની છે.
તો પ્રતિપક્ષથી સહિત એટલે શું? સચિતનો પ્રતિપક્ષ અચિત અને બેયનું કોમ્બિનેશન એટલે સચિત અચિત. બરોબર છે? આ રીતે સમજી લેવાનું. તો એ બતાવે છે કે સચિત અચિત અને સચિતાચિત, પછી શીત ઉષ્ણ અને શીતોષ્ણ, અને સમૃદ્ધ વિવૃત્ત, કાં તો સમૃદ્ધ અસમૃદ્ધ અને સમૃદ્ધ અસમૃદ્ધ, કાં તો સમૃદ્ધ વિવૃત્ત. તેમાં દેવોને અને નારકોને એ અચિત્ત યોની હોય છે. દેવ કે નારક જ્યાં પેદા થાય છે ત્યાં જે છે ને એ શું ઉપપાત છે, એટલે સીધા જે છે ને વાતાવરણમાંથી વૈક્રિય પૂતગલોને ગ્રહણ કરીને એ જીવ ઉત્પન્ન થઈ જાય છે, નહીં કે બીજા જીવમાંથી, કાં તો બીજા એવા કોઈ સ્થાનમાંથી. બરોબર છે ઉપપાત જન્મ અને એમની યોની અચિત્ત જ હોય છે. એટલે કોઈ સચિત જીવના પૂતગલો એ જીવતા જીવના પૂતગલોમાંથી એનું શરીર નિર્માણ નથી થતું, પરંતુ અચિત્તમાંથી જ થાય છે આખે આખું. પછી કે છે કે ગર્ભથી જન્મવાળા જીવોને મિશ્ર યોની છે, કે જે ગર્ભથી જન્મે છે તો એમાં મિશ્ર યોની છે, કારણ કે એની અંદર એ શું કહેવાય કે એ વાતાવરણના પૂતગલો પણ લેવાના આવશે, જે છે ને એ જે જીવવાળા નથી. અને શું કહેવાય કે સમજો કે એ સ્ત્રીમાં બાળક પેદા થાય છે તો સ્ત્રીના જે છે ને એ બ્લડ, પછી એના સેલ્સ, એ બધું જે છે ને એ પોતાના શરીર નિર્માણ માટે એ કાં તો એમાં રહેલા પૂતગલો એના પોતાના શરીરના નિર્માણ માટે એ વાપરે છે. એટલે સચિત અને અચિત બંને ટાઈપના સેલ્સ કે બંને ટાઈપના પૂતગલો બરોબર છે એમાં વપરાય છે. બંને ટાઈપ કા સેલ્સ નહીં, પરંતુ બંને ટાઈપના પૂતગલો વપરાય છે. અને આ સિવાયના જીવોને બરોબર છે એ 3 પ્રકારની યોની હોય છે. એટલે શું કે કોઈને જે છે સચિત પણ હોઈ શકે. બરોબર છે, જેમ કીડા છે તો આપણા શરીરમાંથી કીડા પેદા થાય તો જે છે ને આખા શરીરના આપણા શરીરના જ બધા પૂતગલો ગ્રહણ કરીને પેદા થાય એવું પણ બની શકે. અને અમુક થોડાક જે છે ને આપણા શરીરમાંથી લીધા, થોડાક જે છે ને વાતાવરણમાંથી લીધા, એ રીતે મિશ્ર પણ હોઈ શકે. અને ઘણી વાર જે છે ને ખાલી લાકડું છે અને અચિત થઈ ગયું છે અને એમાં જે છે ને હવે જીવો નથી અને એમાં કીડા પેદા થાય તો અચિત યોની છે. આમ 3 પ્રકારની યોની હોઈ શકે. બરોબર છે. ગર્ભથી જન્મવાળા જીવોને હવે શીત ને ઉષ્ણની બતાવે છે. તો ગર્ભથી જે જન્મે છે એને અને જે દેવો છે એમને શીત ઉષ્ણ યોની છે. એટલે જ્યારે પૂતગલો ગ્રહણ કરે છે બરોબર છે, તો એ પૂતગલો અમુક પૂતગલો ઠંડા છે, અમુક પૂતગલો ગરમ છે. બરોબર છે. એટલે જે ગર્ભથી જન્મે છે એ બધા જ ને અને બધા જ દેવોને બરોબર છે એ બધાને શીત ઉષ્ણ યોની છે. પછી એ તેજસ કાયને બરોબર છે, એટલે તેવું કાયને એમને ઉષ્ણ યોની છે, કેમ કે એ ગરમ પૂતગલોને જ ગ્રહણ કરે છે અને શરીર પોતાનું બનાવે છે. અને આ સિવાયના બાકી બધા હશે એને 3 પ્રકારની, એટલે શીત કોઈને હોઈ શકે આખે આખી, કાં તો કોઈને ઉષ્ણ હોઈ શકે, કાં તો શીતોષ્ણ પણ હોઈ શકે. પછી એ સમૃદ્ધ, પછી અસમૃદ્ધ અને એ મિશ્ર. તો નારક, એકેન્દ્રિય અને દેવોને એ સમૃદ્ધ યોની હોય છે. નારકને, એકેન્દ્રિયને અને દેવોને આ સમૃદ્ધ શું છે મારે જોવું પડશે. ગર્ભથી જન્મવાળા જીવોને મિશ્ર યોની છે અને આ સિવાય બીજાને વિવૃત્ત છે. એ હવે કદાચ ટીકામાં થોડો ખુલાસો એટલે ખ્યાલ આવશે. ટીકા જો છે ને થોડુંક લંબાવે છે. એ વ્યક્તિ પરત્વે યોનિના અસંખ્ય ભેદો છે. બરોબર છે. એટલે શું કે એક એક જીવને જે છે ને એ તમે ગણવા બેસો તો યોનિઓ પણ જે છે ને અસંખ્ય થાય, એટલે અલગ અલગ પ્રકારની. આમ તો 84 લાખ કહીએ છીએ પણ એના પણ પેટા ભેદ કરીએ બરોબર છે, તો આમ જોવા જઈએ તો અસંખ્ય ભેદો થાય. પણ જે છે ને એ એમાંથી જે છે ને શું કહેવાય કે ક્લાસિફિકેશન કરતા કરતા સમાન વર્ણ, સમાન રસ, ગંધ, સ્પર્શ, સમાન આકારની ઉત્પત્તિ સ્થાનો બરોબર છે, એને યોની કહે છે. તેની સંખ્યા જે છે ને 84 લાખ છે. એને જ્યારે કોમ્પેક્ટ કરવામાં આવે તો એ 84 લાખ છે. તો સામાન્ય રૂપે જે છે ને રીતે એ યોની માટે 5 વર્ણ બરોબર છે, કાળો, ધોળો, રાતો, પીળો ને લીલો. 2 ગંધ, સુરભી ગંધ ને દુર્ભી ગંધ, એટલે સુગંધ ને દુર્ગંધ. પછી 5 રસ, મધુર, આમ્લ, તિક્ત, કટુ ને કષાય. અને 8 સ્પર્શ,
ઉષ્ણ શીત સ્નિગ્ધ વૃક્ષ ગુરુ લઘુ મૃદુ કર્કશ. પછી એ 5 સંસ્થાન એ વૃત્ત વલય ત્રિકોણ ચોરસ અને લંબચોરસ. બરોબર છે. એટલે શેપ એટલે ટોટલ જે છે ને આ બધા, તો આ બધાને જે છે ને એ આ બધી વેરાયટી છે અને એને જે છે ને એની વેરિએશન કાઉન્ટ કરવા હોય તો મલ્ટીપ્લાય કરવાનું આવે. એટલે ટોટલ જે છે ને આ બધાને મલ્ટીપ્લાય કરીને 2000 આવે. બરોબર છે. હવે કેવું છે કે હા વાંધો નહીં. હવે એ સદગતિની જગ્યાએ તત્વાર્થ, મેં તત્વાર્થ નાખ્યું છે આમ પણ ગ્રુપમાં. ચાલો તો એ 7 લાખ પૃથ્વીકાયના મૂળ ભેદો કેવી રીતે થયા? તો કે 350 × 2000. આ 350 ક્યાંથી લાવ્યા? આ 2000 વેરાયટી અહીંયા થઈ. પૃથ્વીકાયના 350 ભેદો ક્યાં છે? ક્યાંય સાંભળેલા છે? કેમ કે આપણે આમાં તો જે છે ને એ જીવ વિચારની અંદર તો સૂક્ષ્મ બાદર અને પર્યાપ્ત ને અપર્યાપ્ત એ રીતે ભેદ હોય છે. પણ આમ ટોટલ 350 ભેદ છે પૃથ્વીકાયના. એ હવે જોવું પડે. કોઈને ધ્યાન છે? ના નથી ધ્યાન. લગભગ તો આવું ક્યારેય નથી સાંભળ્યું. ચલો ઠીક છે. એટલે કંઈક તો હશે પૃથ્વીકાયના 350, એને આ 2000 વેરાયટી સાથે મલ્ટીપ્લાય કરો એટલે 7 લાખનો ફિગર આવે. એટલે આપણે બોલીએ ને 7 લાખ પૃથ્વીકાય. હા, એ જ બસ રીતે એવું અપકાય. છે કે ઓલા કેટલી બધી જાતના એક જ સરખા રસ વાળા, સ્પર્શ વાળા એવી રીતે બધા થઈને એ તો આવી ગયું. એ બધું કરીને તો છે ને 2000 ની સંખ્યા થઈ જ ગઈ. પણ આ જે 350 છે એ જોવું પડે. હા તો ખબર. એ 2000 અને જે છે ને એને પછી 350 થી મલ્ટીપ્લાય કરવાનું છે. જે હશે ચલો. વિશાલભાઈ, બોલો. આઈ થિંક 350 મૂળ પ્રકાર હશે અને તો એના મૂળ પ્રકારો કઈ રીતે કોમ્બિનેશન થયા પણ? નહીં, મૂળ છે જ. હા, મૂળ પ્રકાર એટલો છે. મૂળ અરે એટલી પણ મૂળ પ્રકાર 350 થયા કઈ રીતે? મૂળ એટલો યોનિનો પ્રકાર છે. પછી એના કોમ્બિનેશન બનાવીને 2000 થાય છે. એવું છે. 2000 તો અહીંયા બતાવી જ દીધા ઉપર. બરોબર છે. 5 વર્ણ, 2 ગંધ અને આના બધાના કોમ્બિનેશન કરો એટલે મલ્ટીપ્લાય કરવા પડે એટલે 2000 વેરાયટી થાય ટોટલ. મૂળ દાખલા યોનિનો તરીકે પ્રકાર, હા, મૂળ પ્રકાર યોનિઓના 350 છે લગભગ. હા પણ મૂળ પ્રકાર 350 જે છે એ થયા કઈ રીતે? એ 350 ક્યાં છે? શું છે? જેમાં 2000 છે ને એ આ બધી કોમ્બિનેશન થી બને છે. સમજો કે કાળો, પછી સુરભી, એમાં આમ્લ હોય, શીત હોય, પછી જે છે ને એ વલય આકારે હોય યોની. બધી એવું જ છે. યોની વલય આકારે નથી. અરે યોની જ છે. આ યોનીના જ ભેદો છે ને. 84 લાખ ભેદો કેના છે? ના, મારા સાહેબે એવું શીખવાડ્યું હતું કે 350 યોની છે અને એમાં આટલા કોમ્બિનેશન્સમાં જીવો ઉત્પન્ન થાય છે. એટલે વર્ણન રસમાં આટલા કોમ્બિનેશન. અરે બાપા, અહીંયા ઉપર જુઓ ને શું લખ્યું છે. સોરી, હું હમણાં જાણતી હતી. હા જુઓ શું લખ્યું છે. આ સંખ્યા કોની છે? 84 લાખ યોનીની છે. લખ્યું છે ઉત્પત્તિ સ્થાનોને યોની કહે છે. બરોબર છે. અને લખ્યું છે જો આવા રસ વાળા, આવા આકાર વાળા જે છે ને ઉત્પત્તિ સ્થાનને યોની કહે છે. ચોખ્ખું લખેલું છે. અને આપણે બોલીએ છીએ 84 લાખ જીવા યોની. હા, એટલે મારા સાહેબ એવું કંઈ શીખવાડ્યું હતું.
પણ હવે આપણે ખબર જ છે કે 7 લાખ સૂત્ર જ બોલીએ છીએ આપણે, હા તો એ બધા જે છે ને એ વેરાયટી જે બતાવી જીવાયોનીની છે. બાકી તો જે છે ને એ જીવોની વેરાયટી જે છે ને એમાં પેટાભેદ કરો તો અસંખ્ય થાય. અને જીવાયોની અહીંયા લખ્યું છે કે ઇન્ડિવિજ્યુઅલ તમે લેવા જાઓ તો અસંખ્ય થાય, પણ એને કોમ્પેક્ટ કરીને લો સિમિલરિટીના હિસાબે તો હા 84 લાખ થાય છે. યસ શબ્દ જ આપણે જીવાયોની વાપરીએ છીએ, હા જીવોના પ્રકાર થોડી કીધું છે. ના જીવન લગા નહીં 350 યોનિઓ છે મૂળ, હા અને પછી એમાં કોમ્બિનેશન કરીને 2000 into હતું, આઈ ડોન્ટ રિમેમ્બર. હા ચલો ચલો એમ પકડીને ચાલો. એટલે કેવું થશે, વલયાકારે પણ જે છે ને યોનિક થશે ને. 350 જે છે ને યોની છે, બરોબર છે. હવે હા યોનીને જ્યારે મલ્ટીપ્લાય કરો તો જીવ સાથે થોડી મલ્ટીપ્લાય થાય, ના એની વેરાયટી સાથે જ થાય ને. યસ તમે જે છે ને ટોટલ 7 લાખ જીવાયોની જે છે ને એ ગણો છો, હા પણ એ 350 શું મૂળ ભેદ, તમે મૂળ મૂળ બોલો છો, મૂળ એટલે શું? મૂળ એટલે શું? બરોબર જેમાં આપણે કહીએ ને કે સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત, તો જે છે ને આ રીતે ભેદ થાય, બરોબર છે. યસ એવું કંઈક તો હોવું જોઈએ ને 350. ચલો જે હશે એટલે એ 7 લાખ જે છે ને પૃથ્વીકાયની વેરાયટી એ જીવાયોની, પછી એ રીતે અપકાયની, દેવકાયની, વાયુકાયની, એ જે છે ને વનસ્પતિ કાયમાં પ્રત્યેકની જે છે ને એ 10 લાખ થાય છે, કેમ કે ત્યાં એ મૂળ ભેદો જે છે ને 500, બરોબર છે. પછી અહીંયા મૂળ ભેદો 700, એને 2000 થી મલ્ટીપ્લાય કરીને એ 14 લાખ થયા. પછી એ જ રીતે 2 ઇન્દ્રિય વગેરે મૂક્યા છે, 2 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય, પછી 4 લાખ દેવતા, 4 લાખ નારકી, એમ કરીને ટોટલ 84 લાખ યોની થાય, બરોબર છે. અને આ આખું જે છે ને પેરાગ્રાફ ક્યાંથી લીધેલો છે? એક આચરણની નિરુક્તિમાંથી, ગાથા નંબર 72, બરોબર છે. એની વૃત્તિ એટલે ટીકા કે ભાષ્ય જે હશે તે, અને બૃહદ સંગ્રહની વગેરેમાં પણ છે. ચાલો હવે આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે જે છે ને સંબંધ કરેલો છે, ત્યાં પ્રમાણે કે પૂર્વ સૂત્રમાં જીવોના જન્મના પ્રકારો બતાવ્યા. જન્મના પ્રકાર 3 છે, સમૂર્છિમ, પછી ગર્ભજ અને ઉપપાત, બરોબર છે. પણ કેવા સ્થાનમાં સમૂર્છિમ તરીકે ઉત્પન્ન થાય, કેવા સ્થાનમાં એ વીર્ય રક્તના પૂતગલોને ગ્રહણ કરે એટલે કે ગર્ભરૂપે ઉત્પન્ન થાય, અને નારક દેવો કેવા સ્થાનમાં એ વૈક્રિય શરીરને પ્રાયોગ્ય પૂતગલોને ગ્રહણ કરી, એમ વિશિષ્ટ સ્થાનોનો નિર્દેશ નથી કર્યો. એથી આ 3 એ જે છે ને શું કહેવાય, જન્મના વિશિષ્ટ સ્થાનોનું નિરૂપણ કરવા માટે એ યોનિઓ કહેવામાં આવે છે. એટલે મૂળ ભેદથી જે છે ને મૂળ ભેદ 3 બતાવ્યા કે યોનિઓ 3 પ્રકારની છે, એ સચિત, શીત અને સંવૃત્ત. હવે સચિતમાં જે છે ને પાછો એનો પ્રતિપક્ષ લેવાનો, એટલે સચિતનો પ્રતિપક્ષ શું થશે? અચિત. અને પછી બેનો કોમ્બિનેશન એટલે સચિત અને અચિત એટલે મિશ્ર. એ જ રીતે શીત, શીતનો ઓપોઝિટ ઉષ્ણ અને શીતોષ્ણ એટલે મિશ્ર. એટલે સંવૃત્ત એમાં જ આગળ, અને સંવૃત્ત, વિવૃત્ત અને મિશ્ર, બરોબર છે. એટલે અહીંયા લખ્યું છે કે સેતરા એટલે એનાથી ઇતર, એની સાથે, ઇતરની સાથે એટલે પ્રતિપક્ષ, પ્રતિપક્ષ સહિત એટલે સચિત, અચિત, અને પછી મિશ્ર એટલે મૂળ અને પ્રતિપક્ષ બંનેનો કોમ્બિનેશન. એકેકશઃ સચિત, શીત, સંવૃત્ત એ એક પ્રત્યેક પ્રતિપક્ષ સહિત અને મિશ્ર, અને તદ યોનય એ જન્મની પ્રતિપક્ષ અને ઔદારિક યોનિઓ છે, બરોબર છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે યોનિઓ કેટલા પ્રકારની હોય, તો કે મુખ્ય જે છે ને 3 બતાવ્યા, પણ હવે એ સચિત વગેરેની અપેક્ષા એ બતાવે છે તો સચિત અચિત મિશ્ર હોય, શીત ઉષ્ણ શીતોષ્ણ હોય, સમૃદ્ધ વિવૃત અને સમૃદ્ધ વિવૃત એટલે કે મિશ્ર હોય. આ પ્રમાણે અર્થ છે. હવે અવ્યય અર્થ જે છે ને ભાષ્યકાર કહે છે કે ચારેય ગતિરૂપ સંસારમાં હમણાં જ સમૂર્છમ આદિ જે આપણે 3 પ્રકાર જોયા, એ જે છે ને સચિત, શીત અને સમૃદ્ધ એ પ્રત્યેક એટલે દરેકના પ્રતિપક્ષ સહિત અને મિશ્ર, આ પ્રમાણે યોની હોય છે. પ્રતિપક્ષ એટલે શું?
તો કે સચિત શીત અને જે છે ને સમૃદ્ધ નો પ્રતિપક્ષ શું થાય એટલે ઓપોઝિટ શું થાય તો કે અચિત ઉષ્ણ અને અસમૃદ્ધ કે વિવૃત કહેવાય. બરોબર છે. હવે મિશ્ર એટલે શું તો કે મૂળ ભેદ અને એનો પ્રતિપક્ષ બંને સાથે લેવાના. એટલે સચિત અને અચિત નો જે છે ને મિશ્ર શું થાય સચિત અચિત અને શીત ને ઉષ્ણ નો મિશ્ર શું થાય તો શીતોષ્ણ અને સમૃદ્ધ વિવૃત નો મિશ્ર શું થાય તો કે સમૃદ્ધ વિવૃત. આ પ્રમાણે આ 9 યોનિઓ છે એટલે 9 પ્રકાર પાડ્યા. હવે યોનિનું સ્વરૂપ બતાવે છે કે જેમાં જન્મનું કારણ એવા દ્રવ્યો કાર્મણની સાથે ભળે તે યોનિ. બરોબર છે. જન્મના કારણ રૂપે જે દ્રવ્યો હોય એટલે પૂતગલો એ કર્મણની સાથે ભળે. કર્મ એટલે શું કે કર્મોની સાથે. બરોબર છે. એ ભળે એ યોનિ. બરોબર છે. કેમ કે કર્મ વિના જે છે ને ઉત્પન્ન નથી થવાના. એક જે છે ને શું કહેવાય ખાલી પોટેન્શિયલ તરીકે તૈયાર હોય પણ એમાં જીવ આવે કર્મ સાથે તો એ જે છે ને ખરા અર્થમાં ત્યારે યોનિ બને છે. એટલે યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન. આ જ અર્થને તદ યથા ઇત્યાદિથી સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે ત્યાં પ્રમાણે કે સચિત અચિત અને સચિતાચિત શીત ઉષ્ણ અને શીતોષ્ણ સમૃદ્ધ વિવૃત ને એ સમૃદ્ધ વિવૃત કાં તો સમૃદ્ધ અસમૃદ્ધ અને સમૃદ્ધ અસમૃદ્ધ આ રીતે થાય છે. બરોબર છે. નીચે ફૂટનોટ આપી છે જરાક જોઈએ. અહીં પ્રત્યક્ષ ત્યાં શું થયું બોલો. મારો ખ્યાલ નતો હું જસ્ટ હમણાં જ જોઈન થઈ તો સમૃદ્ધ નો મીનિંગ ખાલી કહી દેશો. હા એ મને પણ ખબર નથી મારે જોવાનું જ છે આગળ આવશે. અચ્છા આગળ મેં કીધું થયું પણ નથી. નથી. હા ઓકે અચ્છા કે હું હમણાં જ જોઈન થઈ ને મને ખ્યાલ નતો કે ક્લાસ છે. ઓકે યસ યસ. હવે અહીં પ્રત્યક્ષ ત્યાં ઉત્પન્ન થનારા જીવોની અપેક્ષાએ સમજવું. ત્યાં ઉત્પન્ન થતા જીવોને યોની પ્રત્યક્ષ છે. એટલે જે છે ને અહીંયા ઉપર પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે ને જન્મની પ્રત્યક્ષ અને ઔદારિક યોનિઓ છે. બરોબર છે. એટલે એ આપણને એ પ્રત્યક્ષ જેમ સૂક્ષ્મ જીવો છે તો એ લોકો માટે પોતાની યોનિ જે છે ને પ્રત્યક્ષ છે આપણા માટે નહીં. એટલે લખ્યું કે ઉત્પન્ન થનાર જીવોની અપેક્ષાએ પ્રત્યક્ષ સમજવું આપણા માટે નહીં. ત્યાં ઉત્પન્ન થતા જીવોની યોનિ જે છે ને એમને પ્રત્યક્ષ છે કેમ કે એનો અનુભવ એ કરી રહ્યા છે. જન્મનું કોઈ પણ સ્થાન જે છે ને એ ઔદારિક હોય છે. આથી અહીં યોનિનું ઔદારિક એવું વિશેષણ છે. એટલે સ્થાન હશે ને એ ઔદારિક જ હશે. પછી પોતાનું શરીર જે છે ત્યાં રહેલા વૈક્રિય પૂતગલોમાંથી બનાવશે. સમજાય છે. જેમ આ બધા દેવલોકના છે બધા જે છે ને સ્થાનો તો ઔદારિક છે પણ જે છે ને એમનું પોતાનું શરીર કેવું છે તો કે વૈક્રિય છે. બરોબર છે. નરકમાં પણ એવું જ છે. બધી પૃથ્વીઓ જે છે ને ઔદારિક છે નરકની. બરોબર છે. પણ પોતાનું શરીર નારકનું કેવું છે તો કે વૈક્રિય છે. હવે વન બાય વન જોઈએ. જો અહીંયા લખ્યું છે સમૃદ્ધ એટલે ઢંકાયેલી. બરોબર છે. એટલે આવૃત જેવું અને વિવૃત એટલે ખુલ્લી. ચલો હવે કઈ રીતે જોવું પડશે. આમાં આગળ છે ને બતાવ્યું છે કે સમૃદ્ધ વિવૃત કોનું છે ને એ ભાષ્યમાં નહીં વિશાલભાઈ એટલે મને એમ કે થઈ ગયું હશે સ્ટાર્ટિંગમાં એટલે મેં વચ્ચે પૂછ્યું નથી તો જવા હા દઈએ. પણ મને ત્યારે નહોતું સમજાયું. વાંધો નહીં હું લાસ્ટ નું લઉં છું ખાલી બધાને ખ્યાલ આવી જાય. ઓકે ત્યારે અમે હા સમજાયું ઓકે નહોતું ઓકે કે અચ્છા નારદ છે હાજી એકેન્દ્રિય અને દેવોને સમૃદ્ધ યોનિ હોય છે. એટલે કે નારદ જ્યાં પેદા થાય ને એ યોનિ કેવી છે કે ઢંકાયેલી હોય આખી. બરોબર છે. કઈ રીતે હોય પછી નારકનો થોડું ખ્યાલ હશે પણ એ જે છે ને એકેન્દ્રિય વગેરે એમાં ખ્યાલ નહીં હોય તો એ આગળ આવશે જ. પછી એકેન્દ્રિય છે તો એકેન્દ્રિય જીવોની પણ યોનિ છે ને એ ઢંકાયેલી હોય આખી પેક. અને દેવોની પણ જે છે ને ખબર છે ને શૈયામાં પેદા થાય એટલે ઉપર ચાદર હોય ચાદરની નીચે પેદા થાય. નીચે ઓછાડ ઉપર ચાદર એટલે દેવદૃશ્ય અને વચ્ચે પેદા થાય. બરોબર છે. અને ગર્ભથી જન્મવાળા જે જીવો છે એમને મિશ્ર યોનિ છે. એટલે ગર્ભથી જે પેદા થાય છે એમને થોડીક ઢંકાયેલી એટલે અમુક એ જે છે ને અમુક ઢંકાયેલી અને અમુક જે છે ને ખુલ્લી. અને એ સિવાયના બાકી બધા જીવો છે
એમને જે છે ને વિવૃત યોનિ હોય છે, એટલે આખી ખુલ્લી યોનિ હોય છે, બરોબર છે. એ સમૂર્છિમ વગેરે બધા, તો એ બધા જે છે ને આગળ આવશે. એટલે ત્યારે સમજાયું નતું એટલે મેં ફરીથી આપી જ લાવ્યું બીજું. ચલો, હવે સચિત એટલે ખબર જ છે ને કે એ જે છે ને એ જીવ પ્રદેશોથી અધિષ્ઠિત, એટલે ટૂંકમાં જ્યાંથી પૂતગલ લે છે એ પૂતગલો જીવ સાથે જોડાયેલા છે, જીવતા જીવ સાથે, બરોબર છે. આમે મરેલો જીવ હોય તો જે છે ને ત્યાં આત્મા ના હોય, એટલે જીવના એટલે કે આત્માના પ્રદેશો ત્યાં એ જે છે ને એ રહેલા છે. આત્મા પ્રદેશો રહેલા છે એટલે ત્યાં જીવતો જીવ છે. એટલે જીવતા જીવમાંથી જ્યારે પૂતગલ લેવાય છે, બરોબર છે, એટલે એના જીવના શરીરના હિસ્સા રૂપે એ પૂતગલો છે, એને લઈને પોતાનું શરીર બનાવે. જેમ આપણા શરીરની અંદર કીડા પેદા થાય તો એ આપણા શરીરના જ પૂતગલો છે ને એ ગ્રહણ કરે અને એમાંથી જ આખું પોતાનું શરીર બનાવે, તો એ સચિત્ત કહેવાય, સચિત્ત યોનિ, બરોબર છે. પછી અચિત્ત યોનિ એટલે શું કે સચિત થી વિપરીત, એટલે જ્યાં જીવો નથી, જીવના પ્રદેશથી જે છે ને એ જે ક્ષેત્ર કે પૂતગલો એ અધિષ્ઠિત નથી. અને સચિત અજિતમાં જે છે ને બંને હોય કે અમુક પૂતગલો એવા લે વાતાવરણમાંથી કાં તો આજુબાજુમાંથી જેમાં જીવ નથી, અને અમુક જે છે ને એ જીવમાંથી લે, આ રીતે હોય. પછી શીત એટલે આપણે ખબર છે ઠંડી, એટલે ઠંડા પૂતગલો લે. પછી એ જે છે ને ઉષ્ણ એટલે શીતથી વિપરીત એટલે ગરમ પૂતગલો, અને શીતોષ્ણ એટલે અમુક પૂતગલો શીત અને અમુક ગરમ, આ રીતે બંને પ્રકારના પૂતગલો લઈને પોતાનું શરીર બનાવે. પછી સંવૃત એટલે ઢંકાયેલી, વિવૃત એટલે ખુલ્લી, અને મિશ્ર એટલે અમુક રીતે સંવૃત એટલે અમુક રીતે ઢંકાયેલી ને અમુક રીતે ખુલ્લી. હવે કોને કઈ યોની હોય એ બતાવે છે. હવે સમજાશે જુઓ કે આ જેને હોય સૌથી પહેલા તો જે છે ને સચિત વગેરે, તો એમાં નારકોની ને દેવોની યોની એ અચિત હોય છે. એને નરકના જીવો જ્યાં પેદા થાય છે, બરોબર છે, ત્યાંથી જે છે ને પૂતગલો ગ્રહણ કરે, વૈક્રિય દેવો પણ જે છે ને વૈક્રિય પૂતગલો ગ્રહણ કરે છે. આ પૂતગલો ગ્રહણ કરે છે કેમાંથી? બીજા દેવમાંથી, બીજા કોઈ જીવમાંથી પણ નહીં, વાતાવરણમાં રહેલા જે પૂતગલો છે, બરોબર છે, એને ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવી લે છે. એટલે અન્ય જીવ પ્રદેશોથી અધિષ્ઠિત એ જે છે ને પૂતગલો નથી. એટલે કોઈ જીવતા જીવમાંથી પૂતગલો ગ્રહણ કરીને પોતાનું શરીર નથી બનાવતા, પરંતુ એ બધા જ પૂતગલો અચિત છે, એમાંથી જ પોતાનું શરીર બનાવે છે, બરોબર છે. પછી એ ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય, બરોબર છે, એટલે ગર્ભજ મનુષ્ય એમની યોની જે છે ને એ કઈ છે તો કે મિશ્ર છે. ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્ય હોય તો એમની યોની મિશ્ર છે, એટલે સચિત અને અચિત, બરોબર છે. કઈ રીતે તો કે શુક્ર શોણિત બંને અચિત અને ઉત્પત્તિ સ્થાન રૂપે યોની સચિત છે, બરોબર છે. જે શુક્ર છે ને એ વીર્ય સ્પર્મ અને શોણિત એટલે જે ઓવમ કે એગ છે, આ બંને જે છે એ કેવા છે તો કે અચિત છે. ઓકે, કેમ કે કેવું છે કે છે ને સ્પર્મ રિલીઝ થઈ ગયા છે ને, એટલે હવે શું કહેવાય કે જીવમાંથી રિલીઝ થઈ ગયો એટલે હવે એમાં કોઈ આત્મા નથી, બરોબર છે. અને એગ કે ઓવમ પણ રિલીઝ થઈ ગયો છે એટલે એમાં કોઈ આત્મા નથી, એટલે આ બંને અચિત છે, બરોબર છે. અને જે છે ને પછી શું થશે કે શુક્ર શોણિતને તો ગ્રહણ કરે જ છે આત્મા ખોરાક રૂપે અને શરીર બનાવશે, પણ શરીર બનાવવા માટે ઉત્પત્તિ સ્થાન જે છે ને એ સ્ત્રીની યોની, બરોબર છે, તો એ સચિત છે, એમાંથી પણ પૂતગલો ગ્રહણ કરે છે, એટલે મિશ્ર યોની થઈ ગઈ ને, બરોબર છે. એટલે તિર્યંચ અને મનુષ્ય બંનેની જે છે ને એ ગર્ભજ જે છે એની યોની જે છે મિશ્ર છે. સમૂર્છિમ મનુષ્યો હશે ને, જેમ આપણે થૂકમાંથી, લાળમાંથી, કફમાંથી, મૂત્રમાંથી કે સ્થંડિલમાંથી કે શરીરમાંથી નીકળેલા જે છે ને પછી એ જે છે મેલમાંથી બીજા જીવો ઉત્પન્ન થાય, તો એ યોની એ કેવી ગણાશે તો કે અચિત ગણાશે, બરોબર છે, કેમ કે એમાં જીવ નથી. હવે સમજાય છે? એટલે સમૂર્છિમ મનુષ્યો પેદા થશે તો એ અચિત યોની હશે. એટલે આ સિવાયના જીવોની એટલે સમૂર્છન જન્મવાળા એ તિર્યંચ કે મનુષ્ય છે, એમની યોની જે છે ને એ ત્રણેય પ્રકારની હોય છે, બરોબર છે. હવે મેં જે એક્ઝામ્પલ આપ્યું એમાં આપણે જેમ અચિત જોયું
એ રીતે જે છે ને જેમ એ શરીરમાં પસીનો થયો છે અને એ શરીરથી પસીનો જુદો નથી થયો અને એ શરીરના પસીનામાં જ થોડાક ટાઈમમાં એ જીવો ઉત્પન્ન થઈ ગયા. તો જે ઉત્પન્ન થશે સમૂરશીમ જીવો, બરોબર છે, મનુષ્યો, એ જીવો જે છે ને શું કરશે તો કે પસીનો જે છે કે પરસેવો છે જે એ અચિત છે, પણ જે છે ને આપણા સમજો હાથ ઉપર પસીનો છે તો હાથના પૂતગલોને પણ આજુબાજુમાં છે એટલે ગ્રહણ કરશે. એ હાથના પૂતગલો છે એ જે છે ને સચિત છે. સચિત એટલે જીવની સાથે છે એટલે એમાંથી પોતાનું શરીર બનાવે તો એ મિશ્ર પણ થઈ શકે. સમજાય છે? અને ઘણી વાર તો જે છે ને સમૂરશીમ જીવો ડાયરેક્ટ જ એ શરીરની અંદર ઉત્પન્ન થાય, બરોબર છે, એવું તિર્યંચ મનુષ્યમાં જ્યાં જ્યાં બનતું હોય અને આખા જીવતા જીવમાંથી જ પૂતગલો લેવાયા હોય, બરોબર છે, એ કેવા થાય તો કે અને ઘણી વાર તો શું હોય ખબર છે કે શરીર છે ને એ માણસનું મરી ગયું, એ માણસ મરી ગયો, શરીર પડ્યું છે અને એમાં જે છે ને 2 ઇન્દ્રિય વગેરે જીવો જે છે ને પેદા થઈ ગયા છે, બરોબર છે. માણસનો જીવ તો નીકળી ગયો પણ 2 ઇન્દ્રિય જીવો બીજા નિગોદ આ તે બધું છે એટલે આખા શરીરની અંદર શું છે તો કે ઘણા બધા જીવો છે, બરોબર છે. હવે એમાંથી સમૂરશીમ મનુષ્યો જ્યારે પેદા થાય, રાઈટ, તો બધા જીવો છે ને એના શરીરમાંથી જે છે ને પૂતગલો લઈ લઈને જ્યારે બનાવશે તો આખી યોની સચિત પણ થઈ શકે. સમજાય છે? સાચી સર. હવે જે છે ને એ સમજો એમાં આપ્યું છે કે ગાયના શરીરમાં ઉત્પન્ન થયેલા કૃમિ આદિની એ સચિત, બરોબર છે, આદિ લખ્યું છે. કોઈ ગાય છે મરેલી, એના શરીરમાં જે છે ને કીડા પેદા થયા, બરોબર છે, અને કીડા પેદા થાય છે એ સમૂર્છન જ છે, એ સમૂર્છન તિર્યંત છે. તો એની જે છે ને યોની કેવી છે? સચિત છે, બરોબર છે. એ જીવતી ગાય, મરેલી ગાય નહીં. પછી જે છે ને શું કહેવાય કે એ મરેલી પણ હોય ને તો પણ જે છે ને બધા જ એમાંથી લીધા હોય એ જીવતા જીવમાંથી તો સચિત ગણાશે. પછી એ કાષ્ઠ છે, લાકડું, એમાં કીડા પેદા થાય તો એ લાકડામાં હવે જીવ નથી અને સળગી નથી રહ્યું હવે, બરોબર છે, એકદમ એમાં બીજા કોઈ જીવો નથી અને એમાંથી એ જે પેદા થાય જે જીવ પેદા થશે એને જે છે ને અચિત મળી છે યોની, ત્યાં બીજા જીવ નથી. બીજા જીવના શરીરના, જીવતા જીવના શરીરના હિસ્સા રૂપે જે પૂતગલોને જે છે ને એ જીવતે જીવતા ગ્રહણ કરવામાં આવે તો સચિત યોની થાય. એટલે લાકડામાં ઉત્પન્ન થાય છે એ અચિત યોની છે અને તેવા પ્રકારના પ્રાણવાળા સ્થાનમાં ઉત્પન્ન થયેલા કૃમિ આદિની યોની એ છે ને મિશ્ર છે, બરોબર છે. તેવા પ્રકારના પ્રાણવાળા સ્થાનમાં ઉત્પન્ન થયેલા, બરોબર છે, જે છે ને શું કહેવાય કે જ્યાં છે ને હવા વગેરે છે તો હવામાંથી પણ પૂતગલો અમુક લેશે, અમુક પૂતગલો જે છે ને એ એટલે શરીરની અંદર જ પેદા થાય છે પણ અમુક જે છે ને હવા વગેરે માંથી લેશે, વાતાવરણમાંથી લેશે, અમુક જે છે ને જીવમાંથી લેશે. તો આ રીતે મિશ્ર યોની પણ થાય. તો આ રીતે સચિત, અચિત અને મિશ્ર ત્રણેય પ્રકારની યોની એ હોઈ શકે છે, અલગ અલગ પ્રકારના જીવો. હવે શીત વગેરે બતાવે છે તો ગર્ભજ મનુષ્ય વગેરેની અને દેવોની યોની સાધારણ શીતોષ્ણ હોય છે, બરોબર છે. એટલે ગર્ભજ મનુષ્ય છે એટલે આપણે સમજો અને વગેરે લખ્યું છે એટલે બીજા પણ હશે, એ કદાચ તિર્યંચો વગેરે પણ હશે, બરોબર છે. અને દેવોની જે યોની છે એ શીતોષ્ણ છે એટલે અમુક ઠંડા પૂતગલો લેશે, અમુક ગરમ પૂતગલો પણ લેશે, એકલા ઠંડા કે એકલા ગરમ પૂતગલો નહીં લે. પછી અગ્નિ છે એની ટોટલી એ આખી યોની એ ઉષ્ણ છે, બરોબર છે. એટલે અગ્નિ સિવાય કોઈ જીવ એવા નથી જે ખાલી છે ને એ ઉષ્ણ પૂતગલોમાંથી પોતાનું શરીર બનાવે, બરોબર છે. અને આના સિવાયના જે જીવો છે, બરોબર છે, સમૂરશીમ, તિર્યંચ મનુષ્યો અને નારકો, એની યોની જે છે ને એ 3 પ્રકારની છે. કોઈની શીત હોય, કોઈની ઉષ્ણ હોય અને કોઈની શીતોષ્ણ હોય. એટલે અગ્નિમાં નિયમ જ છે કે જેટલી અગ્નિ હશે એ બધી જ અગ્નિ એનું શરીર આખું ઉષ્ણથી બનેલું હશે. અગ્નિ સિવાયના જીવો છે
એમાંથી કોઈ જીવ એવા પણ હોય કે જેનું આખું જે છે ને ઉષ્ણ પૂતગલોથી બનેલું હોય શરીર, પણ જે છે ને આમ રૂલ નહીં, બરોબર છે, કોઈનું હોઈ શકે કોઈનું ન હોય, બધા ઓપ્શન્સ ખુલ્લા છે. બાકી અગ્નિમાં તો નિયમ જ છે એટલે એને અલગથી મૂકી દીધું. હવે એક્ઝામ્પલ આપે છે કે ગર્ભજ 3 ઇંચ મનુષ્ય છે, એમાં કોઈની જે છે ને એ કોઈની શીત, કોઈની ઉષ્ણ અને કોઈની શીતોષ્ણ હોય યોની હોય. ગર્ભજ મનુષ્ય ઉપર પણ લીધું છે શીતોષ્ણ. અચ્છા, સાધારણ એટલે જનરલી ગર્ભજ મનુષ્યની એ જનરલી જે છે ને શીતોષ્ણ હોય, પછી એક્સેપ્શન હોય શકે. તો એમાં કોઈક એ મનુષ્યને તિર્યંચ પણ, એની શીત પણ હોઈ શકે, કોઈની ઉષ્ણ હોઈ શકે અને કોઈની શીતોષ્ણ હોઈ શકે. પછી એ નારક છે. વિશાલભાઈ ઉપર લાઈન એમ છે ને કે આ સિવાયના જીવોની એટલે કે સમૂર્છિમ તિર્યંચ મનુષ્યો અને નારકોની યોની 3 પ્રકારની હોય તે આ પ્રમાણે, તો એમાં ગર્ભજ એના માટે સમૂર્છિમ ના આવવું જોઈએ? તે આ પ્રમાણે જે સેન્ટેન્સ છે. એક મિનિટ. આ ગર્ભજ ખોટું લખ્યું લાગે છે ને? ભૂલ હા, છે એ જ કહું છું, અહીંયા આગળ સમૂર્છિમ આવવું જોઈએ ને કામ પછી. કેમ કે ગર્ભજ મનુષ્ય ઉપર આવી ગયા. હા, અહીંયા સમૂર્છિમની સાથે જ કનેક્ટ કરેલું છે. અચ્છા, ગર્ભજ મનુષ્ય વગેરે લખ્યા છે એટલે ગર્ભજ તિર્યંચ પણ ઉપર જ લઈ લેવાનું. એટલે અહીંયા ખાલી હવે સમૂર્છિમ જ બચ્યા ને? હા, એ જ કહું છું, સમૂર્છિમ આવવું જોઈએ ને. હા, તો અહીંયા છે ને આ લગભગ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ભૂલમાં. હા, કાં તો એ છે ઉપયોગ ફેર એટલે ધ્યાન નહીં રહ્યું હોય. હા, તો બરાબર છે, ભાઈ સમૂર્છિમ જ આવશે. યસ યસ, યુ આર રાઈટ, થેન્ક યુ. તો એ ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય નહીં, પણ અહીંયા સમૂર્છિમ તિર્યંચ મનુષ્ય. એટલે સમૃષિ મનુષ્ય કે સમૃષિમ તિર્યંચ એમની યોની કાં તો શીત હોય, કાં તો ઉષ્ણ હોય, કાં તો શીતોષ્ણ હોય. બરોબર છે. હા, તો પછી જે છે ને એ આમ પ્રોપર ડિફરન્શિએટ થાય છે. પછી ઓલું એકદમ શું કહેવાય, સમજો તો કરવાની જરૂર નથી. અને નારકોમાં પહેલી 3 પૃથ્વીઓમાં જે છે ને યોની ઉષ્ણ જ હોય છે. એટલે એ ગરમ પૂતગલોમાંથી જ શરીર પેદા થાય. ચોથી પૃથ્વીમાં એ અમુકમાં શીત હોય અને અમુકમાં ઉષ્ણ હોય. એટલે 5મી થી જે છે ને 5મીમાં પણ એ પ્રમાણે થોડીક કોઈક શીત કોઈક ઉષ્ણ. 6ઠ્ઠી ને 7મીમાં શીત જ હોય. 6ઠ્ઠી ને 7મીમાં જે છે એ યોની શીત જ હોય. ને જે છે ને વાતાવરણ પણ જે છે ને ત્યાંનું એકદમ ઠંડુ છે ને, પૂતગલો બધા એવા જ હોય. એટલે એને જ ગ્રહણ કરીને શરીર બનાવવાનું. હવે સમૃદ્ધ વગેરે આનો બહુ ખુલાસો કર્યો જ નથી. એ નારક એકેન્દ્રિય અને દેવોની યોની સમૃદ્ધ હોય. ગર્ભજ તિર્યંચ મનુષ્યોની મિશ્ર એટલે સમૃદ્ધ વિવૃત એટલે સમૃદ્ધ અસમૃદ્ધ હોય. આ સિવાયના બીજાઓની એટલે સમૃદ્ધિ બે ઇન્દ્રિય વગેરે તિર્યંચોની અને મનુષ્યની યોની વિવૃત હોય. બહુ ખુલાસો નથી કર્યો આમાં, એકદમ ખ્યાલ નથી આવતો. સમૃદ્ધ એટલે અર્થ અહીંયા ઢંકાયેલું કર્યું. એ નારક છે જ્યાં પેદા થાય છે. પેલા જે છે ને એ થાંભલાઓમાં જે છે ને ગોખલાઓ છે જેની અંદર કોઈ જગ્યાએ કુંભી પણ લખ્યું છે. હા, કોઈ જગ્યાએ કુંભી હોય છે, કોઈ જગ્યાએ આમાં તો જે છે ને આમાં થાંભલાઓ લખ્યું છે. નરકમાં થાંભલાઓ, એની અંદર ગોખલાઓ અને પછી સાંકડા હોય એટલે એને કાઢે ને કાપીને બહાર. બરોબર છે. એ કાપીને બહાર કાઢે એ પેલા સાંભળેલું છે. અહીંયા તો શું લખ્યું ખબર છે, એમાંથી જે છે ને નીકળે બહાર ઝૂપ કરીને અને નીચે પછડાય એવું લખ્યું છે. એ જે પણ હશે, ટૂંકમાં દુઃખ છે નરકમાં.
બરોબર છે. પણ હવે એ યોની જે છે ને એ સમૃદ્ધ લખ્યું છે, તો આખે આખી ઢંકાયેલી એટલે શું કે જ્યારે જ્યાં પેદા થાય એ આખું સ્થાન પેક હોય. અને સમજો એકેન્દ્રિય છે, તો એકેન્દ્રિયમાં એ ઝાડ વગેરે હોય છે ને, હવે સીડ્સ છે સમજો, સીડ માંથી ઝાડ પેદા થાય. હવે એ સીડ ને જે છે ને હવે યોની લેવી કે નહીં ભગવાન જાણે. કેમ કે આમ જોવા જાય તો સીડ પણ એક આમ જોવા જાવ તો ત્યારથી જીવ છે જ એમાં. માં બહુ આઈડિયા ખબર નથી આવતી સર, એટલે નથી વિકલેન્દ્રિય આવતું. yes. ને હા એ જ કેટલું પણ વિચાર્યું. એકેન્દ્રિય છે ને એટલે એમના હિસાબે જે હિસાબે કહે છે એટલે જ્યાં જીવ પેદા થાય એની આજુબાજુનો આખો એરિયા કવર્ડ હોવો જોઈએ. દેવોનું સમજાય છે, ચલો ઉપર જે છે ને ચાદર છે ને નીચે જે છે ને પેલું ઓછાળ છે એટલે પેક છે, પછી જે છે ને એ નીકળે બારે હાય, બરોબર છે. એટલે પણ અંદરમાં એ પેલા સ્વાગત કરે અમને બધા હાય કરે છે. દેવો આવે. બરાબર. એટલે નાના બાળક ના કરે હાવ. એટલે દેવોનું સમજાય છે, બાકી ખબર નહીં. હવે ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્ય એમની મિશ્ર યોની છે. તો હવે મિશ્ર એટલે જે છે ને પૂરી ઢંકાયેલી નહીં ને પૂરી જે છે ને પેક પણ નહીં. તો એ સમજાય છે કે ભાઈ યોનીનો ભાગ ખુલ્લો હોય, બાકીનું બધું જે છે ને પેક હોય. પણ હવે એમાં પણ કેવું છે કે સમજો ગર્ભજ તિર્યંચ છે, તો એ ગર્ભજમાં જે છે ને હવે આ અંડાવાળા જીવો છે એ ગર્ભજમાં જ આવે ને. આમ તો આ ત્રણમાંથી ક્લાસિફાય કરવું પડે તો ગર્ભજમાં જ લેવા પડે. જે અંડામાંથી પેદા થાય છે, અંડો તો પૂરો પેક છે. અચ્છા, યોનિની વાત ચાલે છે ને, પાછા જીવની વાત નથી લેવાની. એટલે જ્યારે પેદા થાય, જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે એકદમ સ્ટાર્ટિંગ નો મોમેન્ટ એ રીતે લેવું પડે. અને એના સિવાય સમૂરછિમ જે છે ને બે ઇન્દ્રિય વગેરે, એટલે બે ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચોરિન્દ્રિય, પંચેન્દ્રિય બધા જ સમૂરછિમ. એટલે ત્રિયંચ જેટલા પણ સમૂરછિમ છે એકેન્દ્રિય છોડીને, અને મનુષ્ય બધા જ સમૂરછિમ, એ બધા વિવૃત હોય છે એટલે ખુલ્લા જ હોય છે. એ મળમૂત્ર જે છે ને ખુલ્લામાં પડ્યું હોય તો એમાં પેદા થઈ જાય, એટલે એમની યોની ક્યાંય પેક નથી. આવું છે. ઠીક છે, જેટલું સમજાયું એટલું. હવે આના પછી એ 34મા સૂત્રની અંદર શું કહે છે આપણે જોઈએ કે કોને કયા પ્રકારનો જન્મ હોય છે. તેમાં છે ને એ ગર્ભરૂપે જે જન્મ છે એ 3 પ્રકારનો છે. એટલે ગર્ભરૂપે જન્મ કોને કોને હોય છે એ રીતે પ્રશ્ન કરીએ તો આ જવાબ આવે કે એ જરાયુજ, અંડજ અને પોતજ, એમ જે છે ને એવા આ 3 પ્રકારના જે પ્રાણીઓ છે એમને ગર્ભરૂપે જન્મ છે. બરોબર છે. જરાયુજ, અંડજ અને પોતજ એમ 3 પ્રકારે જે છે ને એ ગર્ભરૂપ જન્મ છે. હવે ભાષ્યમાં એ વિસ્તાર કર્યો છે, થોડુંક એક્ઝામ્પલ આપીને. બરોબર છે. આ 3 વિભાગ જીવ વિચારમાં છે કે લગભગ નથી ને? એટલે ગાથામાં છે? આઈડિયા નથી મને. એટલે ભણ્યા હોય ત્યારે છે ને એ વિસ્તાર કરવા માટે કીધું હોય, આપણે સમજાવવા માટે. ગાથામાં છે કે ખબર નહીં. ગાથામાં નથી આવતું જીવ વિચાર, લગભગ નથી. ચલો હાલો ડિફાઇન કરો ત્રણેય. જરાયુજ શું ને, અંડજ શું ને, પોતજ શું? બોલો. એટલે જેને માંસ અને લોહીનો જે પડલ એવું હોય એ
ઓલું જરાયું જ હોય એમને એવી રીતે હોય. આગળ બોલો. પછી અંડજમાં તો જે અંડા રૂપે જન્મ લે, હા. એટલે એવા પ્રાણી જે અંડાથી ઉત્પન્ન થાય એવું બને. પોત જ એટલે સેલ્ફ લાઈક કે વિધાઉટ કવર જેવું હશે. હા હા, લાઈક એલિફન્ટ ને એવા એનિમલ્સ જે હોય. ચલો બધાને એક્ઝામ્પલ આપીએ છીએ, જોઈ લો. કે મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઘોડો, ગધેડો, ઊંટ, હરણ, જંગલી ગાય, ભૂંડ, ગવઈ. આ શું છે? ગવઈ શું છે? ક્યાં ગયા? ગુજરાતના માણસો છે કે નહીં? મને ગુજરાતી ઓછું આવડે છે. ચાલો. સિંહ, વાઘ, રીંછ, ચિત્તો, કૂતરો, શિયાળ, બિલાડો વગેરે જરાયુજ જીવોને, પછી આ જરાયુજ છે બધા. પછી જે અંડામાંથી પેદા થાય છે, સર્પ, ઘો, કાચિંડો, ગરોળી, માછલો, કાચબો, મગર, શિશુમાર. આ શું છે? ચલો ઠીક છે. તથા રૂવાટીની પાંખવાળા જે પક્ષીઓ છે, બરોબર છે. એટલે પાંખમાં જે છે ને એ શું કહેવાય કે રૂવાટીની જેની પાંખ છે એવા પક્ષીઓ. પછી હંસ છે, ચાસ છે, ચાસ પણ ખબર નથી મને, પોપટ, ગીધ, બાજ, કબૂતર, કાગડો, મોર, પછી મદગુ એક જાતનું કોઈ પક્ષી છે, પછી બગલો, બલાકા વગેરે આ બધા અંડજ છે, એટલે અંડામાંથી પેદા થાય. પછી સાહુડી, હાથી, પછી એ શ્વા, વિલાપક, સસલો, શારિકા, નોળિયો, ઉંદર વગેરે તથા ચામડીની પાંખવાળા જે પક્ષીઓ છે, ઓલો બેટ હોય ને, પછી જલુકા, પછી વલગુલી, વારન પક્ષી, વિરાળ વગેરે પોત જ જીવોને ગર્ભરૂપે જન્મ હોય છે. એટલે આ બધા એક્ઝામ્પલ આપ્યા, અર્થાત ગર્ભથી જન્મ પામે છે. એટલે આ બધા જે છે ને એ એનો જે 3 પ્રકારના જે જન્મ હતા એમાંથી ગર્ભરૂપે જન્મ આ હોય છે. તો એક્ઝામ્પલ આપ્યા. હવે વિસ્તાર કરશે, એ પ્રોપર ડિફાઇન કરશે ત્રણેય. એ 3 પ્રકારનો જન્મ પ્રસ્તુત છે. આ સૂત્ર જન્મના સ્વામીને બતાવનારું છે. પૂર્વ સૂત્રની સાથે આ સૂત્રનો અર્થનો સંબંધ થઈ ગયો છે, કેમ કે આ એ જ વાત ચાલે છે ને, યોની. જરાયુજ અંડજ અને પોત જ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે. આ પ્રમાણે સૂત્રનો સંબંધિત અર્થ છે. અવયવર્થ ભાષ્યકાર કહે છે. હવે એમાં જે છે ને એક એક એક્સપ્લેન કરે છે કે જરાયુજ એટલે જે જીવોને જરાયુમાં એટલે કે ઓળમાં પછી ઉત્પન્ન થાય તે જીવો જરાયુજ છે. એ ફૂટનોટ આપી છે. જીવ ઉપર વીંટળાયેલો પારદર્શક પડદાને જરાયુ કહેવાય, એટલે ઓળ કહેવાય. એટલે જ્યારે પેદા થતો હોય ને, એટલે મોટો થતો હોય ત્યારે એના ઉપર એક પતલું કવર હોય, ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ જેવું, તો એ જરાયુજ છે. અર્થાત ઓળની મધ્યમાં રહેલા એટલે કે ઓળમાં વીંટળાયેલા જીવો એ જરાયુજ પછી એ ભૂંડ એ રોજ આ નવું આવ્યું. પછી સિંહ, એક મિનિટ, આ રણમાં હોય ને પ્રાણી કોઈ, લગભગ રણનો કોઈ પ્રાણી છે રોજ. પછી સિંહ, વાઘ, રીંછ, ચિત્તો, કૂતરો, શિયાળ, બિલાડી આ બધા એમનો જીવ જે છે ને ગર્ભની અંદર હોય છે. અને આ બધા જરાયુજ છે, એટલે કવરમાં પેદા થાય પછી નીકળે ત્યારે જે છે ને કવર તૂટી જાય. પછી અંડજ છે, તો ઈંડામાં ઉત્પન્ન થયેલા જીવો અંડજ છે. સર્પ, ઘો, કીચક, કાચિંડો, ગરોળી, માછલો, કાચબો, મગરમચ્છ, શિશુમાર એ જલચર કોઈ પ્રાણી છે વગેરે. એ પક્ષીઓમાં એ રોમની પાંખવાળા હંસ, એ ચાશ, પોપટ, ગીધ જે છે ને, બાજ, કબૂતર, કાગડો એટલે જે રૂવાટી હોય ને થોડા થોડા વાળ વાળ, પછી મોર, પછી મદગુ એટલે કોઈ પક્ષી છે, બગલો છે, બલાક છે. એટલે ટૂંકમાં અંડામાંથી પેદા થનારા જે છે બધા જ અંડજ છે. અને એના સિવાય પોત જ એટલે જે છે ને કોઈ કવર નથી હોતું, બરોબર છે. પોતમાં જ થયેલા પ્રાણીઓ જે છે ને પોત જ છે, જેમની પ્રસૂતિ શુદ્ધ છે, જે છે કઈ વીંટળાયેલું નથી હોતું, અંડો પણ નહીં અને ઓલું પતલો કવર પણ. તે જીવો પોત જ છે, જે પ્રાણીઓ યોનિમાંથી નીકળતા જ ચાલવાની જે છે ને આદત વાળા હોય, બરોબર છે. અને ગર્ભાશયમાં કોઈ પ્રકારની જે છે ને આવરણથી રહિત એ પોત જ છે. એ શલ્લક, શાહુડી, આઈ ડોન્ટ નો, હાથી જે છે ને એ પેદા થતા સીધો ચાલવા માંડે. પછી શ્વા, વિલ્લાપક કોઈ પ્રાણી છે,
એ સસલું છે, એ શારિકા, નોળિયો, ઉંદર આ બધા છે, તથા ચામડીની પાંખવાળા જે છે ને જલુકા, વલગુલી, ભારંડ પક્ષી, વરાળ આદિ જીવોને જન્મ પોતે જ હોય છે. કોઈ કોઈ ખ્યાલ છે, કોઈ નથી. હવે ગર્ભો જન્મ એટલે જેમનું લક્ષણ કયું તે બરોબર છે, જે ગર્ભવાળા છે આ બધા જ જીવોને ગર્ભ રૂપ જન્મ છે, અર્થાત આ બધા જ જીવો ગર્ભમાં ઉત્પન્ન થનારા છે. પછી ઉપપાદ કોને હોય છે? તો નારક ને દેવોને હોય છે. એ પછી આગળ જોશું થોડુંક વિસ્તાર એ જે ટીકામાં છે. નેક્સ્ટ ટાઈમ. આજ સમય થયો રાખી. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા પ્રણામ.